નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5ની સ્વાધ્યાય પોથીના ભાગ 1માં હિન્દી વિષયમાં પાઠ 2 ગિનતીનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. प्रश्न 1 अ 1 से 50 तक की गिनती को क्रम में मिलाकर चित्र पूर्ण कीजिए. तो અહીંયા 1 થી 50 સુધી ગિનતીને લાઈનમાં ગોઠવીને લીટી દોરતા અહીંયા ચિત્ર બન્યું છે સસલું એટલે કે ખરગોશ. प्रश्न 1 ब नीचे दी गई संख्याओं को पढ़िए, समझिए और लिखिए. तो અહીંયા અંકમાં અને શબ્દોમાં ગિનતી આપી છે 1 થી 10 સુધી. तो 1 2 3 4 5 6 7 8 9 અને 10. प्रश्न 1 क नीचे दी गई संख्याओं को पढ़िए, समझिए और लिखिए. હવે અંક અને શબ્દ 11 થી 20 સુધીના આપ્યા છે એટલે કે 11 થી 20 સુધીની ગિનતી આપી છે. તો 11 12 13 14 15 16 17 18 19 અને 20. प्रश्न 1 ड नीचे दी गई संख्याओं को पढ़िए, समझिए और लिखिए. तो 21 થી 30 સુધીની ગિનતી અંક અને શબ્દોમાં આપેલી છે તે આપણે લખવાની છે. તો 21 22 23 24 25 26 27 28 29 અને 23. प्रश्न 1 ए नीचे दी गई संख्याओं को पढ़िए, समझिए और लिखिए. तो 31 થી 40 સુધી અને 41 થી 50 સુધીની ગિનતી અંકોમાં અને શબ્દોમાં લખવાની છે. તો 31ને કહેવાય 31, 32ને 32, 33, 34, 35, 36, 37, 38, 39 અને 40. 39 ને 39 અને 40. હવે 41 થી 50 સુધીની લાઈન 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49 અને 50. प्रश्न 2 अ सही जोड़ बनाइए. तो અહીંયા અ અને બ આપેલું છે, અંકોમાં સંખ્યા આપી છે અને બાજુમાં શબ્દોમાં એના આપેલા છે. તો પહેલું 16, 27, 45, 26, અહીંયા 37 અને 46. તો અહીંયા આપેલું છે 45, 34, 37, 46, 16, 26 અને 27. તો પહેલાં 16માં આવશે 16 એટલે કે ચ, 27માં આવશે 27 એટલે કે છેલ્લું જ, 45માં આવશે 45, 26માં આવશે 6 26, ગ 37 37 અને 46. તો જવાબ આવશે 46 એટલે કે ગ. प्रश्न 2 ब अंकों को शब्द के में कैसे लिखेंगे? सही विकल्प के सामने सही का निशान कीजिए. तो पहलू आपेलू है 11. तो एने कहेवाय 29, 49, 39 के 19. पहलू है 19 तो 19. तो આપણે ખરું કરીશું 19માં. બીજું છે 17. तो 17, 37, 27 કે 47. तो जवाब आपसे 17.
પછી છે 49, તો 39, 29, 49, 41, તો જવાબ આવશે 49. પછી છે 26, તો 23, 36, 16 કે 26, તો જવાબ આવશે 26. प्रश्न 2 क हिंदी अंकों में लिखिए 5, तो हिंदीમાં લખાય આ રીતના 19 એટલે કે 29, 14 એટલે 14, 26 એટલે કે 26, 48 તો 48, 39 એટલે કે 39, 23 એટલે કે 23, 17 એટલે 17, 13 એટલે 13, 18 એટલે 18. प्रश्न 2 शब्दों में लिखिए, तो पहलू है 2, 6, 18, 22, 25, 27, 31, 35, 46 અને 28. બાળ દોસ્તો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.